નમસ્કાર મિત્રો, ફરી એક વખત વાહ ભાઈ વાહ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રોને જણાવો. સંતની વાતો. જીવનમાં ક્યારેક તો લમણે દરિદ્રતા ઝીકાશે જ, એ નક્કી નથી. નિષ્ફળતાના શિકાર જીવનમાં ક્યારેક તો બનવું જ પડશે, પણ એ પણ સમય નક્કી નથી. અરે શરીર ક્યારેક તો રોગગ્રસ્ત બનશે જ, પણ એ નિશ્ચિત નથી. પણ ઘડપણ અને મોત, આ બંનેના આગમન તો નક્કી જ છે. અલબત્ત ઘડપણનો અર્થ બુઢાપો નહીં સમજતા. ઘડપણનો અર્થ છે ઉંમરનો વધારો, આયુષ્યનો ઘટાડો. વયોહાનિ જરા, આ પંક્તિ એક જ વાત કરે છે. સતત મોત તરફ ધકેલાતું જીવન, એનું નામ ઘડપણ, અને જીવન પૂર્ણવિરામ, એનું નામ મોત. આ બંનેમાંથી એક આપણા પર પ્રતિ સમય ત્રાટકી રહ્યું છે, અને બીજું કોઈ પણ પડે ચેતવણી આપ્યા વિના ત્રાટકવાનું છે. પ્રશ્ન એ છે કે શરીરની સ્વસ્થતાની, મનની મસ્તીની ચિંતા તો આપણે સતત કરી રહ્યા છીએ. આત્મહિતની ચિંતા ક્યારે કરશું? આ પ્રશ્નનો જવાબ છે કદાચ ના. બની શકે કે કેટલાક જીવો તો આત્માના અસ્તિત્વને સ્વીકારતા જ ન હોય. જ્યાં આત્મ અસ્તિત્વના સ્વીકારનો જ ઇનકાર હોય, ત્યાં એની હિતની ચિંતા કરવાનો તો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? જ્યારે કેટલાક જીવો આત્માના અસ્તિત્વને સ્વીકારતા પણ હોય, તોય એમના મનમાં જિંદગી હજી તો ઘણી લાંબી છે. અત્યારથી ધર્મ કરતા રહેવાની શી જરૂર છે? આમે પાછલી ઉંમરે ધર્મ સિવાય બીજું કરવાનું પણ શું હોય? આવી વિચારણા ચાલતી હોય અને એના કારણે આત્મહિતની ચિંતા ન કરતા હોય. પણ શાસ્ત્રકારોની ચેતવણી સ્પષ્ટ છે. પાનખરના અમાવાસ્યાના અને સૂર્યાસ્તના આગમનનો સમય નિશ્ચિત છે, પણ મોતના આગમનનો કોઈ સમય નિશ્ચિત નથી. રે આત્મન, તું ધર્મ કરી લેવા સાચે જ ગંભીર છે તો આજે જ શરૂ કરી દે, અત્યારે જ શરૂ કરી દે. આભ્યંતર જગતની 5 સ્ત્રીઓ એવી છે કે હાહાકાર સર્જવામાં એમનો કોઈ જોટો જડે એમ નથી. પ્રથમ સ્ત્રીનું નામ છે હિંસા, બીજી સ્ત્રીનું નામ વાસના, ત્રીજી સ્ત્રીનું નામ નિંદા, ચોથી સ્ત્રીનું નામ ઈર્ષ્યા, પાંચમી સ્ત્રીનું નામ છે માયા. આ પાંચમાની એક પણ સ્ત્રીના વશમાં જે આવી ગયો એ પોતે ખતમ થઈ ગયો સમજો. પણ ભલું હોય તો એની ઝપટમાં જે પણ આવ્યા એ પણ ખતમ થઈ જાય છે. ઇતિહાસના પાનાઓ પર જેમના નામો અંકિત થઈ ગયા, પણ એ નામો લેતા આનંદને બદલે ઉદ્વેગ અનુભવાય છે. એ તમામના જીવનમાં તમે ડોક્યું કરીને જોજો. આ પાંચમાની એકાદ સ્ત્રીની જોહુકમી તમને અચૂક દેખાશે જ. રાવણની હેરાનગતિ વાસનાએ કરી, દુર્યોધનની હેરાનગતિ ઈર્ષ્યાએ કરી, સદામ હુસેનની હેરાનગતિ હિંસાએ કરી, યુધિષ્ઠિરની હેરાનગતિ શકુનીની માયાએ કરી, કૈકેયીની હેરાનગતિ મંથરા દ્વારા થયેલ નિંદાએ કરી. બહિર્જગત માટે ભલે એમ કહેવાતું હોય કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, પણ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે દરેક અધમ પુરુષ પાછળ આભ્યંતર જગતની આ 5 સ્ત્રીઓમાંની કોઈક સ્ત્રી હોય જ છે. મનમાંથી એ 5 સ્ત્રીઓને રવાના કરી દેવી છે. હૃદયને પ્રેમસભર બનાવી દો. હિંસા કરી જ નહીં શકો. દેવગુરુની ઉપાસનામાં લાગી જાઓ. વાસના જીવતી જ નહીં રહે. જીવો પ્રત્યે સદભાવ ઊભો કરો. નિંદા તમે નહીં કરી શકો. મનને સરળ બનાવી દો. માયાનું સેવન નહીં કરી શકો. અને પ્રમોદ ભાવથી હૃદયને છલોછલ કરી દો. ઈર્ષાના શિકાર નહીં બનો. સ્ત્રીઓથી સર્જાતા અનાર્ય યુદ્ધને સમાપ્ત કરી દેવાના આના સિવાયના બીજા કોઈ વિકલ્પ છે જ નહીં. નવી કમાણી એક પણ રૂપિયાની નથી, અને છતાં ઘરનો ખર્ચો મજેથી નીકળી રહ્યો છે. કારણ કે વર્ષો પૂર્વે કરેલ કમાણી આજે પણ સંગ્રહિત થયેલી છે. આ ચાતુર્માસમાં વરસાદ બિલકુલ પડ્યો નથી, અને છતાં ખેડૂત નિશ્ચિંત છે. કારણ કે ગયા ચાતુર્માસમાં વરસેલા વરસાદનું પાણી એણે ટાંકામાં અને બોરમાં સંગ્રહિત કરીને રાખ્યું છે. માણસ મુશ્કેલીથી ઘેરાઈ ગયો છે. ધંધામાં નુકસાન થયું છે. મિત્રોએ વિશ્વાસઘાત કર્યો છે. પત્ની પિયર ચાલી ગઈ છે. દીકરો કયામાં નથી, અને શરીર રોગગ્રસ્ત બની ગયું છે. અને છતાં માણસ મનથી સ્વસ્થ છે. એની સમાધિ અકબંધ છે. એની પ્રસન્નતા સરસ છે, કારણ એની પાસે પૂર્વે ઉપાર્જિત કરેલા ધર્મની મૂડી છે. સમ્યક સમજ છે કર્મોની વિચિત્રતાનો અને વિષમતાનો એને ખ્યાલ છે.
આ મૂડીના સહારે જ તકલીફોની અને આપત્તિઓની વણઝાર વચ્ચે પણ એ સ્વસ્થ છે, મસ્ત છે, પ્રસન્ન છે. એક વાસ્તવિકતા આંખ સામે રાખજો કે શબ્દો જેમ કાનને અસર કરે છે, દ્રશ્યો જેમ આંખને અસર કરે છે, ભોજનના દ્રવ્યો જેમ જીભને અસર કરે છે, પુષ્પની સુવાસ જેમ નાકને અસર કરે છે, તેમ ધર્મ મનને અસર કરે છે. મનની સમજને સમ્યક બનાવે છે, નિર્મળ બનાવે છે. મનની સમજને સ્પષ્ટ અને સ્વચ્છ કરે છે અને મનની સમજમાં થતું સમ્યક રૂપાંતરણ જ જીવને આપત્તિઓની વણઝાર વચ્ચે પણ પ્રસન્નતા અને સ્વસ્થતાની ભેટ ધરતું રહે છે. શું કહું? વરસાદ વરસે છે ત્યારે માણસ વરસાદને અટકાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ જેમ પોતાના હાથમાં રહેલ છત્રી ખોલી દઈને વરસાદની અસરથી પોતાના શરીરને મુક્ત કરી દે છે, તેમ કર્મોદયે જીવનમાં જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે ધર્મી આત્મા આ આપત્તિઓને હડસેલવા પ્રયાસ નથી કરતો, પણ સમ્યક સમજની છત્રી ખોલી દઈને પોતાના મનને દુર્ધ્યાનની અસરથી મુક્ત કરી દે છે. હૈયું હલી ગયું સાભાર સાથે. ધન્યવાદ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.